નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 1માં જે બીજો પ્રશ્ન છે તે બીજો દાખલો જોઈશું. તો અહીંયા જુઓ, એમાં પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચે જે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. કે નીચે આપણને જે દ્વિઘાત બે ઘાતવાળી બહુપદી આપેલી છે તેના આપણે પહેલા શૂન્ય શોધવાના છે. શૂન્ય એટલે જેમાં એક્સની કે જે ચલ આપેલું હોય, અહીંયા શું ચલ એસ આપેલો છે, એસમાં આપણે કિંમત મૂકીએ અને જવાબ 0 આવે એ એસની કિંમત, એટલે એને આપણે શૂન્ય કહી શકીએ. તો એ શૂન્ય આપણે શોધવાના છે અને એ શૂન્ય છે, શૂન્ય અને જે સગુણક છે, એટલે 4 છે, અહીંયા 4 છે, અહીંયા 1 છે, એને આપણે શું કહીએ? સગુણક. તો એ શૂન્ય અને સગુણક છે એ વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે. તો પહેલાં તો આપણે શું કરશું? શૂન્ય શોધવાના. હવે શૂન્ય શોધવાના છે તો પહેલાં બહુપદી લખી દઈએ, 4s નો વર્ગ માઇનસ 4s વત્તા 1 બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. કારણ કે આપણે શું એના શૂન્ય શોધવા છે, એટલે કઈ કિંમત મૂકીએ તો જવાબ 0 આવે એસની, એ આપણે શોધવાનું છે. હવે આમાં શું કરવાનું? આ જે એસના વર્ગવાળું પદ છે, આ જે એસના વર્ગવાળું પદ છે એનો સહગુણક અને અચળ પદનો સહગુણક, એ બંનેનો ગુણાકાર કરવાનો. એટલે એસના વર્ગનો સહગુણક કયો છે? 4. એટલે 4 ગુણ્યા અચળ પદ, એટલે જેને કોઈ ચલ નથી લાગેલું, ABCD એવા કોઈ અક્ષર લાગેલા નથી, અહીંયા એસ લાગેલો છે, અહીંયા નથી લાગેલો, એટલે એનો આ જે એસનો વર્ગ છે એનો સહગુણક કેટલો થશે? એને કઈ સંખ્યા સાથે ગુણવામાં આવેલ છે? 4 સાથે. તો એનો 4 થઈ ગયો. હવે અચળ પદ કેટલું છે? 1 છે. 4 ગુણ્યા 1, આનો અને આનો બંનેનો ગુણાકાર કરવાનો. 4 એકુ કેટલા થઈ જશે? 4. હવે આ જે 4 છે એના એવા ભાગ પાડવાના જેથી -4 એસ જવાબ આવે. તો હવે જ્યારે ભાગ પાડવાનો હોય ત્યારે શું કરી દેવાનું? આ એકની આગળ જે નિશાની છે એ લખી દેવાની. કેની છે? સરવાળો. એટલે અહીંયા શું લખી દેવાનું? સરવાળો લખી દઈશું. પછી અહીંયા સરવાળો લખો એટલે કે જે 4 છે એના આપણે એવા અવયવ પાડશું કે જેનો સરવાળો આ વચલું પદ આવે. વચલું પદ શું છે? 4. એટલે 4 ને એવા અવયવ પાડવાના જેનો સરવાળો 4 આવે. તો કયા થાય? 4 એકુ 4 થાય, 2 દુ 4 થાય. તમે સીધા પણ લખી શકો છો અવયવ પાડતા, પણ આમ સમજાય એ માટે આવી રીતે મેં અવયવ લખી દીધા. તો આનો સરવાળો કેટલો થશે? 5. 2 ગુણ્યા 2 નો સરવાળો 2 ને 2 કેટલા થઈ જશે? 4. 4 ને 1 5 થાય. તો હવે 2 ગુણ્યા 2 નો સરવાળો 4 થશે. એટલે કે આ 4 ના ભાગ કયા પડશે? 2 અને 2. આગળ મોટી સંખ્યા લખવાની, પણ અહીં બંને જ સંખ્યા કેવી છે? સરખી છે. એટલે આપણે બંને 2 2 લખી દઈશું. હવે અહીંયા જે નિશાની હોય અહીંયા લગાડી દેવાની. હવે અહીંયા માઇનસની નિશાની થાય, માઇનસ લગાડી દેવાના. એસ બંનેમાં પાછળ એસ તો પહેલાં લગાડી દેવાના. અહીંયા જે હોય અહીંયા બંનેની પાછળ લગાડી દેવાનું. અહીંયા માઇનસની નિશાની વચલા પદમાં હોય પહેલા પદમાં લગાડી દેવાની. હવે બીજા પદ જે નાનું પદ હોય એમાં આપણે કઈ લગાડવાની? તો એ આપણે આના મુતાબિક લગાડવાની. તો અહીંયા હું કઈ નિશાની કરું તો સરવાળો થશે માઇનસની, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જો મેં પ્લસની નિશાની કરી હોત તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય, તો બાદબાકી થઈ જાય. પણ આપણે કેના અવયવ પાડ્યા હતા? સરવાળાના પાડ્યા હતા. એટલે -2s થઈ ગયા -4s. એટલે આપણે શું કર્યું કે જે -4s હતા એને 2 ભાગ પાડી દીધા, -2s ને -2s. હવે અહીંયા જે આગળ સરખું છે એ સરખું લખી દઈએ કે માટે 4s નો વર્ગ. હવે અહીંયા જે આગળ અને પાછળનું પદ એમનું એમ લખી દઈશું. આપણે જે વચલું હતું પદ એના 2 ભાગ પાડ્યા. તો હવે માટે 4s નો વર્ગ -2s હવે વત્તા 1 લખી દઈશું. બરાબર આપણને કેટલા મળી જશે? 0. હવે આપણે શું કરવાનું? આ બંને પદમાં જે સામાન્ય છે એ સામાન્ય કાઢવાનું અને આ બંને પદમાં જે સામાન્ય છે એ સામાન્ય કાઢવાનું. તો આ બંનેમાં શું સામાન્ય નીકળશે? પહેલાં તો અહીં 4 છે અને 2 છે, તો બંને 2 ના ઘડિયામાં આવશે એટલે 2 સામાન્ય નીકળી જશે. આમાં એસનો વર્ગ છે ને અહીંયા એસ છે. એસનો વર્ગ એટલે એસ ગુણ્યા એસ ને અહીંયા એસ છે, એટલે એસ પણ સામાન્ય નીકળી જશે. એક જ વાર એસ સામાન્ય કાઢશું. એટલે હવે અહીંયા શું વધી જશે? 4 એસનો વર્ગ છે, એમાંથી 4 માંથી 2 વહી ગયા એટલે કેટલા વધશે? 2 વધશે. એસના વર્ગમાંથી એસ વહી ગયો એટલે શું વધ્યું? પાછો એસ વધ્યો એટલે 2s અને 2s. એટલે 2s ગુણ્યા 2s કરીએ કેટલા થઈ જાય? 4s નો વર્ગ. હવે માઇનસની નિશાની છે એટલે આપણે માઇનસની નિશાની રાખીશું. હવે તમે જોશો કે અહીંયા જે 2s છે એ આખા 2s નીકળી ગયા. હવે અંદર કાંઈ નથી વધ્યું એટલે આપણે કેટલા લખવાના? 1 લખવાના. એટલે 2s ગુણ્યા 1 કેટલા થઈ જાય? 2s થઈ જાય. એટલે આવી રીતે આપણે જે સામાન્ય હોય સામાન્ય કાઢવાનું. હવે જ્યારે બાદબાકી વાળું પદ સામાન્ય હોય
ત્યારે આપણે શું કરવાનું, અંદર નિશાની બદલી દેવાની. આમાંથી જોવો શું સામાન્ય નીકળશે, આ તો પહેલાં બાદબાકી છે એટલે બાદબાકી જ લખી દેવાની. હવે જોવો અંદર શું થઈ જશે, અંદર આપણે પ્લસ 1 છે ને 2s છે, તો હવે આ બંનેમાં કઈ સામાન્ય નહીં નીકળે એટલે આપણે 1 લખી દઈશું અને અંદર એમનું એમ લખી દઈશું કે 2s -1. અહીંયા +1 હતું એનું -1 થઈ જશે, કારણ કે આગળ કેની નિશાની હતી, માઇનસની નિશાની. જ્યારે આગળ માઇનસની નિશાની હોય ત્યારે શું થઈ જાય કે અંદરની નિશાની બદલી જાય. તો હવે આપણે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે કેવી રીતે થશે, કારણ કે જો -1 સામાન્ય કાઢ્યા એટલે -1 ગુણ્યા 2s, -2s થઈ જાય, નહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જાય જો આપણે કાઉન્સ ભેગો કરીએ તો. એટલે જ્યારે આપણે કાઉન્સ કરવો હોય ત્યારે શું કરવાનું, નિશાની બદલી નાખવાની. ક્યારે, જ્યારે માઇનસ હોય ત્યારે જ. અહીંયા પ્લસ આવતો એટલે આપણે બદલું નહીં. હવે તમે જોશો કે આપણે અહીં જવાબ તમારે ચકાસવું હોય તો બંને આ કેવા આવી જાય, સરખા આવી જાય. 2s - 1 2s - 1, આ જે બંને કાઉન્સની અંદર સંખ્યા હોય એ કેવી થઈ જાય, સરખી થઈ જાય. એટલે 2s - 1 એ આપણને પહેલું મળ્યું, 2s - 1 આ પહેલું 1 છે બરાબર 0. અને પછી બીજું શું છે કે આ પદ લખવાનું 2s અને પછી આ પદ લખવાનું -1, 2s - 1 બરાબર 0. તો અહીં તમે જોશો બે પદ કેવા મળે છે, સરખા મળે છે. આપણે આગળ લખીએ, માટે 2s - 1 બરાબર 0 થાય કે 2s - 1 બરાબર 0 થાય. માટે હવે s બરાબર શું થઈ જશે, અથવા 2s બરાબર, 2s ની કિંમત શોધવી. અહીંયા આપણે s ને સૂત્ર કરતા કરવાના. આપણે s એટલે શૂન્યની કિંમત શોધવી છે એટલે શું કરવાનું, s ને સૂત્ર કરતા કરવા છે. એના માટે પહેલા 1 ને બીજી બાજુ લઈ જઈએ. અહીંયા 1 માઇનસ હતા, બીજી બાજુ જાય એટલે +1 થઈ જશે કે 2s બરાબર, અહીંયા પણ એ જ રીતે કે 2s બરાબર 0 + 1 થઈ જશે, કારણ કે અહીંયા -1 હતા, આપણે બીજી બાજુ લઈ જવા છે તો એનો માઇનસ સરવાળો હોય તો બાદબાકી થાય, એ બાદબાકી છે એટલે શું થઈ જશે, બીજી બાજુ જશે એટલે સરવાળો થઈ જશે. માટે 2s બરાબર કેટલા, 1 કે 2s બરાબર 1. હવે તમે જોશો કે s ની કિંમત શોધવી છે એટલે s બરાબર 2 ની છેદમાં આવશે એટલે 1/2 કે 2s કે s બરાબર 1/2. બંને કેવા મળ્યા આપણને, સરખા મળ્યા. અહીંયા જુઓ, અહીંયા 2 કેમાં હતા, s સાથે ગુણાકારમાં હતા, બીજી બાજુ આવે એટલે શું થઈ જાય, ગુણાકારનો ભાગાકાર. એટલે અહીંયા ઉપર હતા અંશમાં, નીચે કે આવી જશે છેદમાં. એટલે s ની કિંમત મળી ગઈ કેટલી, 1/2. એટલે આપણું જે શૂન્ય છે, આપણે કહીએ ને શૂન્ય, તો શૂન્યનો આપણને શૂન્ય મળી ગયા. માટે શૂન્ય બરાબર થઈ જશે 1/2 અને 1/2. બંને શૂન્ય કેવા મળશે, સરખા મળશે. હવે આપણે શૂન્ય શોધો તો શૂન્ય શોધાઈ ગયા. હવે શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય તો એમાં આપણે સૌથી પહેલા શું ચકાસશું, શૂન્યનો સરવાળો. તો હવે જુઓ, શૂન્યનો સરવાળો બરાબર, તો હવે જે અહીંયા શૂન્ય છે, શૂન્ય કયા આપણને મળ્યા, 1/2 ને 1/2. તો એ બંને શૂન્યનો સરવાળો કરી દઈશું, 1/2 + 1/2. તો બંનેના છેદ જોવો કેવા છે, સરખા છે. છેદ સરખા છે એટલે છેદમાં આખાના 2 લખ દઉં, ઉપર શું થઈ જશે, 1 + 1 એટલે શું આવી જશે, 2/2. હવે 2/2 છે તો એના આપણે કેટલા, 2 કટ થઈ જાય, કાંઈ ના વધ્યું એટલે કેટલા આવી જાય, 1 થઈ જાય. શૂન્યનો સરવાળો કેટલો મળ્યો, 1. હવે જે શૂન્યનો સરવાળો હોય છે એ કોના સમાન હોય છે, -b/a જેટલો હોય છે શૂન્યનો સરવાળો. એ આપણને ખબર છે કે શૂન્યનો સરવાળો કેટલો હોય, -b/a જેટલો. એટલે હવે જે આપણે પદાવલી છે આમાં a, b અને c લખીશું કે અહીંયા જે 4s² - 4s + 1 છે તો એમાં a શું થઈ જશે, તો a બરાબર, અહીંયા તમે જોશો કે a બરાબર, a એટલે s² નો સગુણક. તો s² નો સગુણક કેટલો છે, 4. s² સાથે ગુણાકારમાં કેટલા છે, 4. પછી b ના, હવે અહીં તમે જોશો કે b નો, તો b નો સગુણક કેટલો છે, b એટલે અહીંયા બીજું પદ છે એમાં s નો સગુણક કેટલો છે, 4. પણ કેવા 4, આગળ માઇનસ નિશાની છે એટલે -4 આવશે. b બરાબર, અને હવે c બરાબર કેટલા થઈ જશે, તો અહીંયા c બરાબર આપણને કેટલા આપેલા છે, 1 આપેલા છે. એટલે c બરાબર કેટલા થઈ જશે, 1. તો આ 3 કિંમત મળી ગઈ. તો હવે શૂન્યનો સરવાળો કેટલો થવો જોઈએ, તો -4/4 જેટલો થવો જોઈએ. -b/a એટલે 4/4 જેટલો થવો જોઈએ. એટલે 4/4 એટલે કેટલા થઈ ગયા, 1. પણ આપણે 1 ને કેના સ્વરૂપમાં દર્શાવવો છે, 4/4 સ્વરૂપમાં. તો 1 ને આપણે આમ દર્શાવી શકીએ, 4/4. કેવી રીતે 4/4 આવ્યા, તો કારણ કે અહીંયા જે -b/a સ્વરૂપમાં હોય શૂન્યનો સરવાળો, તો અહીંયા -b આપણે કરવા હોય તો અહીં 4 આપેલા છે તો આપણે 4/4 લખીશું. પણ હવે જો અહીં માઇનસ દર્શાવવું છે એટલે માઇનસ આપણે લખી દઈશું. અહીંયા -4 છે
અને અહીંયા શું આવી જશે, અહીંયા -4/4 તો શું થઈ જાય, માઇનસ થઈ જાય. પણ આપણે પ્લસ કરવા છે એટલે એક માઇનસ આપણે ક્યાં લગાડી દઈશું, આગળ લગાડી દઈશું, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 4/4 એટલે કેટલા આવી જાય, 1. એટલે તમે 1 ને આવી રીતે પણ તમે લખી શકો છો, -4/4. તો આને પણ આપણે શું કહી શકીએ, 1 જ કહી શકીએ. એટલે શૂન્યનો સરવાળો આ જુઓ, એટલે આ શું થઈ ગયું, -b થઈ ગયા. એટલે આ બરાબર -b થઈ જશે, છેદમાં 4 એટલે એ મળી ગયા. અહીંયા જુઓ -4, આ -4 એટલે b, આગળ માઇનસ નિશાની એટલે -b થઈ ગયા. અને આ 4 એટલે એ હતા, તો 4 બરાબર એ મળી ગયા. એટલે શૂન્યનો સરવાળો -b ના છેદમાં એ થઈ ગયો. સરવાળામાં તમારે તકલીફ આવશે, ગુણાકારમાં તો સીધું સરખું જ આવી જશે. એટલે હવે જુઓ શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો જે ગુણાકાર છે તો શૂન્યનો ગુણાકાર શોધવો છે. તો એમાં પણ એવી જ રીતે કે શૂન્ય કયા મળ્યા કે 1/2 ને 1/2 બંનેનો ગુણાકાર કરીએ, 1/2 ગુણ્યા 1/2 કેટલા મળી જશે, 1 × 1 અને 2 × 4, 1/4. તો હવે જુઓ 1 એટલે આ શૂન્યનો ગુણાકાર કેના જેટલો હોય, c ના છેદમાં એ જેટલો હોય. એટલે આ જુઓ c કેટલા હતા, 1 હતા અને એ કેટલા હતા, 4. એટલે c ના છેદમાં એ મળી ગયો. તો આ જુઓ એકદમ સરળ આપણને શૂન્યનો ગુણાકાર મળી ગયો. તો અહીં જુઓ આપણો જે પ્રશ્ન નંબર 1 નો બીજો પ્રશ્ન હતો, બીજો દાખલો હતો, તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજુ સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.